સુરતમાં ચૈત્ર નવરાત્રી પ્રથમ દિવસે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું। ભાગડ વિસ્તારમાં અંબાજી રોડ પર આવેલ પ્રખ્યાત પૌરાણિક અંબાજી મંદિરમાં વહેલી સવારથી શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો લાગી। ચૈત્ર નવરાત્રીમાં પ્રથમ દિવસે માતાજીનું થાય છે ઘટ સ્થાપન। ભક્તો દર્શન માટે દૂર દૂરથી ઉમટી આવ્યા। આઠમના દિવસે વિશેષ યજ્ઞ યોજાશે અને 9 દિવસ દરમિયાન માતાજીની વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવશે। લતા ઘરીવાલા ક્યાંથી આવો છો અને ત્યાં હું અહીંયા ગોપીપુરામાં જ રહું છું, નજીકમાં જ છું। અહીંયા નજીક અંબાજી મંદિરની પાસે જ રહું છું। હું દર વર્ષે અંબાજીના નવરાત્રીના દરેક દિવસે હું દર્શન કરવા આવું છું। આસો મહિનાના અને ચૈત્ર મહિનાના 9 દિવસ એક આસ્થા સાથે માતાજીની દર્શને રોજ જ હું આવું છું। શું કહેશો? આજથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ છે, કઈ રીતે આ નવરાત્રીનું શું મહત્વ છે? આ નવરાત્રીમાં આ સૌથી મોટા નવરાત્રી કહેવાય છે, જેમાં આપણી માંગેલી ઈચ્છાઓ પૂરી થાય છે। માતાજી પાસે આપણે માથું ટેકવીએ છીએ। માતાજી ખૂબ જ દયાળુ છે, આપની ઉપર પ્રસન્ન રહે છે, એમના આશીર્વાદ અમારી ઉપર રહે છે। અમે તો દર વર્ષે આવીએ જ છીએ। આ નવરાત્રીમાં ચૈત્રી અને આસો મહિનાના નવરાત્રીમાં પણ આવીએ છીએ। આમ તો વર્ષના 4 નવરાત્રી હોય છે, પણ આ 2 નવરાત્રીમાં તો અમે કાયમ આવીએ જ છીએ। મારું નામ નીતાબેન ભીખુભાઈ ગજ્જર। હું પાલનપુર જગાતના કાંઠે આવું છું। હું અહીંયા ભાગળના અંબાજી મંદિરે આવેલી છું। હું ઘણા વર્ષોથી આવે છે। અમે અહીંયા રામપુરામાં જ પહેલા રહેતા હતા। વર્ષોથી આ માતાજીની પહેલી અહીંયા સ્થાપના, પહેલી માતાજી અહીંયા જાગતા જોર છે। માતાજીની અર્ચના પૂજા આજે 9 દિવસમાં શક્તિ ભગવાન માતાજી બધાને શક્તિ આપે છે। મા શૈલપુત્ર, બ્રહ્મપુત્ર, બધા કંદ માતા, અંબા માતા, ઉનઈ માતા, સર્વ દેવીઓનો વાસ છે। મા દેવી, નવ દુર્ગા, ભગવતી, બહુચરાજી માતાજી બધાને આ 9 દિવસ શક્તિ આપે છે। નાના નાની બાળકીઓને આ નવરાત્રમાં લોકો બધા પૂજા કરે છે, ગોળણી કરે છે અને માતાજી આ છોકરીઓને અત્યારે માનવ સ્વરૂપમાં એ લોકો એમની પૂજા કરે છે, નાના બાળકીઓની, અને માં બધાને શક્તિ આપે છે। નવરાત્રમાં નવરાત્રી એ માં શક્તિનો પર્વ દિવસ છે, માં દુર્ગાનો।